દિયોદરમાં ધોરણ 7માં અભ્યાસ કરતા યથાર્થ ઠક્કરે 52 શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થન ગાન કર્યું હતું. વાવથરા જિલ્લાના દિયોદર ખાતે વાત્સલ્ય સ્કૂલ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત ગીતા શ્લોક કથન ગાન સ્પર્ધામાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. જેમાં આ પ્રવૃત્તિ શાળાના પ્રથમ તબક્કામાં વર્ગવાર યોજવામાં આવી હતી, જેમાં તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક આપવામાં આવી હતી. જેમાં દરેક વર્ગમાંથી પ્રથમ, તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પસંદગી કરી સમૂહ પ્રાર્થના સમય દરમિયાન શ્રીમદ ભાગવત ગીતા શ્લોકોનું કથન જ્ઞાન કરવામાં આવ્યું હતું. જ્યાં શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠન ગાન રજૂ થયું હતું, જેમાં 30થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમ કર્યો હતો. અને આ સ્પર્ધામાં ખાસ નોંધપાત્ર સિદ્ધિ ધોરણ 7ના વિદ્યાર્થી ઠક્કર યથાર્થ મનોજભાઈ દ્વારા કરવામાં આવી હતી, જેમણે સતત 52 શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે કથન ગાન કર્યું હતું. યથાર્થ મનોજભાઈ ઠક્કર શ્રીમદ ભાગવત ગીતાના 140 શ્લોકો સંપૂર્ણ રીતે કથન ગાન કર્યું હતું. સમગ્ર શાળા અને દિયોદર વિસ્તાર માટે ગૌરવની વાત છે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. મારું નામ પેપરાણીયા પ્રવીણ છે. હું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલની અંદર શિક્ષક તરીકે મારી ફરજ નિભાવું છું. આ શાળાની અંદર શરૂઆતથી જ પ્રાર્થનાની અંદર એક સારું શિક્ષણ મળે, આધ્યાત્મ જીવન તરફ બાળક પ્રેરાય એટલા માટે ગીતા શ્લોક કરાવવામાં આવે છે. એની અંદર જે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું હોય, માની લો કે ધોરણ 7ની અંદર યથાર્થ કરીને બાળક છે એ ગીતા કોમ્પિટિશનની અંદર 52 શ્લોકથી વધારે બોલે છે. બીજું છે ધોરણ 2ની અંદર જે બાળક નાનું છે એની સમજણ એટલી બધી છે કે 20 શ્લોક સુધીનું એનું ગાન કરી શકે છે. બાળકોના જીવનમાં પ્રગતિ થાય એ હેતુથી આપણે શાળાની અંદર એક આધ્યાત્મ જીવનનું પ્રેરણું ઝળહળે એ દિશામાં કામ કરીએ છીએ. નમસ્તે, રામ રામ. મારું નામ કાપડી ભરતભાઈ રમેશભાઈ છે. હું ધનકવાડાથી અહીં શિક્ષક તરીકે આવું છું. આમ તો વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ એટલે જ્યાં બાળકોને સર્વાંગી શિક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં યોગા છે, વિવિધ કોમ્પિટિશન છે, ડેરીની વિઝિટ કરાવીએ છીએ. ત્યારબાદ ધર્મને લગતી અનેક પ્રવૃત્તિઓ પણ અહીં જોવા મળે છે. હમણાં શનિવારની જ વાત કરીએ તો ગીતા કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવ્યું હતું. ગીતા કોમ્પિટિશનનું આયોજન રાખવાનો મેઇન ઉદ્દેશ એ છે કે હાલ જોવા જઈએ તો નાના બાળકો, જેમ કે અમદાવાદની વાત કરીએ તો મર્ડર થઈ ગયું હતું, એ બાળકો દ્વારા જ આંતરિક યુદ્ધના કારણે થઈ ગયું હતું. આવું ના થાય, બાળકોમાં સારા શિક્ષણ, સારા ગુણો અને માતા પિતાનું આદર કઈ રીતે થાય એના તમામ ગુણો અહીંથી પ્રદાન કરવામાં આવે છે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા, જ્યાં કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું હતું અને જ્ઞાન, જે જ્ઞાનનો દરિયો કહેવાય, એ જ્ઞાન અહીં પીરસવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો બાળકો પણ એટલા જ ઉત્સાહી છે. જેમાં અહીં તો થોડા જ વિનર થયા છે, પણ તમામ બાળકો અહીંથી 300-350+ સંખ્યા અહીં વાત્સલ્ય સ્કૂલમાં ભણે છે. તમામ બાળકોને ગીતાના પાઠ તો આવડે જ છે, પણ સારું વાંચન, સારું શુદ્ધ રીતે બોલવું અને લયબદ્ધ રીતે કઈ રીતે વાત કરવી એ તમામ સ્તુતિનું અહીં પાઠન કરવામાં આવ્યું હતું. અને જેમાં જે બાળકો સરસ રીતે અને શુદ્ધ ઉચ્ચારથી જે ગાયા છે, જેમણે બોલ્યા છે, એ લોકોને નંબર આપવામાં આવ્યા હતા. હવે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ 7માં ઠક્કર યથાર્થ એ 52થી પણ વધુ શ્લોક બોલ્યો હતો. એનું ઉચ્ચારણ એટલું મસ્ત હતું કે જાણે પક્ષીઓ પણ સ્થિર રહી જાય અને શિક્ષકો, આજુબાજુના વાતાવરણ પણ સ્થિર રહી જાય એવું હતું. ત્યારબાદ વાત કરીએ સોની હાર્દિક, એ પણ સરસ બોલ્યો હતો. એ 40 શ્લોક ઉપરાંત બોલ્યો હતો. હવે અહીં માત્ર શિક્ષણને જ પ્રાધાન્ય આપે નહીં, પણ અલગ અલગ એક્ટિવિટી જેમ કે યોગા છે, સ્પોર્ટ છે, ત્યારબાદ અલગ અલગ વિઝિટ છે, એવું સર્વાંગી શિક્ષણને અનુસરીને વાત્સલ્ય સ્કૂલ બાળકોને પ્રદાન કરે છે. અને શિક્ષકો, તમામ સ્ટાફ અને દરેક બાળકોનો પણ સહયોગથી અમે આગળ ધીરે ધીરે વધી રહ્યા છીએ. મારું નામ દચ્છા છે. મારા પપ્પાનું નામ કિરણભાઈ છે. હું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં ભણું છું. અમારી પ્રાર્થનામાં રોજ શ્લોક બોલાય છે. મને 20 સુધી શ્લોક આવડે છે.
શ્લોક નંબર 1 ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુક્ષમ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. શ્લોક નંબર 2 દ્રષ્ટવા તુ પાંડવાનિકમ આચાર્ય મદીચમ યોધમ દ્રુપદ પુત્રેણ તવ શિશેન મદ. શ્લોક નંબર 3 પશ્યતા પાંડવપુત્રાણ આચાર્ય મદીચમ યોધમ દ્રુપદ પુત્રેણ તવ શિશેન મદ. શ્લોક નંબર 4 અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટસ્ય દ્રુપદ્રશ મહારથ. શ્લોક નંબર 5 દૃષ્ટકી તાનકાસી રાજા સવિરવ ગુરુજી કુંજભોજસ્ય શૈબસ નરપુંગ. શ્લોક નંબર 6 દામનુચ વિક્રાંત ઉત્તમ બૌજ સવિરવ સૌભદ્રો દ્રૌપદેયાચ સર્વ એવ મહારથા. શ્લોક નંબર 7 અસ્માકં તુ વિશિષ્ટાયતાની ભોજમ ત્રિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાદતન પ્રભિમિતે. શ્લોક નંબર 8 ભવાન ભીષ્મત કર્ણસ્ય કૃપત સમિતિંજય અશ્વત્થામા વિકર્ણસ્ય સૌબોધતિ દતૈવજ. શ્લોક નંબર 9 અનેચ બહુસુરા મદક્તે દક્તદીવિતા નાના શસ્ત્રપહણાઃ સર્વે યુદ્ધ વિશારદા. શ્લોક નંબર 10 અપર્યાકમ તસ્માકમ બલ્લમ ભીષ્માભિરક્ષિત પર્યાકમથી તમે તેસા બલ્લમ ભીષ્માભિરક્ષિત. શ્લોક નંબર 11 અને સૂચ સર્વેષુ યથા ભાગો ભવસ્કિત ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવંતર સર્વહેવહિ. શ્લોક નંબર 12 તસ સંજયન હર્ષ ગુરુ રુદ્ધ પિતામહ સિંહનાદન વિનોદ્યો જય સંગમ દત્મો ભવાન. શ્લોક નંબર 13 તથા સંઘાસ ભૈરશ બાણ વાણ ગગોમુખા સહ સૈત્ય ભય નિયંત સસ્તુ મૂલો ભવત. શ્લોક નંબર 14 તસ્વેક્તે હૈયે યુક્તે મહંતિ સંદન સ્થિતો માધવ પાંડવ ચેવ દિવ્યો શંખો પ્રથમ. શ્લોક નંબર 15 પાચજન્યમ ઋષિકેશો દેવ દંતંજય પર્ણદજ્મો મહાસંગમ ભીમા કર્મા વૃકોદરમ. શ્લોક નંબર 16 અનંત વિજયમ રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિર નકુલ સહદેવ શુગો શમણી પુષ્પક. શ્લોક નંબર 17 કાશ પરમેશ્વાસ શિખંડી જ મહારથ દૃષ્ટકુંદો વિરાટસ્ય સાથ્ય કીચ પરાજિત. શ્લોક નંબર 18 દ્રૌપદો દ્રૌપદેયાચ સર્વ સૌત વિપદે સૌભદ્રષ્ટ મહાપાહુ સંગમ દત્મ પૃથક. શ્લોક નંબર 19 સઘોષોત્રાણ વ્રધો યાની વ્રદય નભશ્રેય પૃથ્વી જૈવ તુમૂલો ધનુનાદય. શ્લોક નંબર 20 અથ વ્યવસ્થિતાન દ્રષ્ટો કાદ રાષ્ટ્રં કપિધ્વજ પ્રભુ દેશસ્થ સંપાદે ધનુરુજ્મ્ય પાંડવ. થેન્ક યુ. મારું નામ નવ્યા છે. હું ધોરણ 4માં ભણું છું. મારી સ્કૂલનું નામ વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ છે. મારી સ્કૂલમાં દરરોજ શ્લોક થાય છે. તેમાંથી મને 21 થી 25 સુધી શ્લોક આવડે છે. શ્લોક નંબર 11 અય અને શુચ સર્વેષુ યથા ભાગ ભવસ્વિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવંત સર્વહેવૈ. શ્લોક નંબર 12 તસ્ય સંજયન હર્ષ ગુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદન વિનોદ્યો ચે શંખમ દમો પ્રતાપઃ. શ્લોક નંબર 13 તથા સંહાસ ભૈરસ્ય પર્ણ વાણ ખગોમુખા સહસ્રૈભ્યાન ભયન્યંત સદસ્તુ મૂલોબધ. શ્લોક નંબર 14 પાંચજન્યમ ઋષિકેશો દેવ દંતંજય પર્ણદજ્મો મહાસંગમ ભીમા કર્મા વૃકોદરમ. મારું નામ ઠક્કર સોનલબેન છે. હું આ સ્કૂલમાં 10 વર્ષ આ સ્કૂલ 10 વર્ષથી ચાલુ થઈ. હું 8 વર્ષથી અહીંયા જોબ કરું છું. આ શાળામાં કેજીથી માંડી અને ધોરણ 8 સુધીના દરેક સ્ટુડન્ટને શ્લોક આવડે છે. એમાં અમે શ્લોક ગાન સ્પર્ધા પણ રાખીએ છીએ. એમાં દરેક બાળકો 20થી વધારે શ્લોક બોલે છે. જેમાં ધોરણ 7માં યથાર્થ એ 52 શ્લોકથી પણ વધારે બોલી શકે છે. બીજા નંબરમાં હાર્દિક છે, એ 40 શ્લોક બોલે છે. પછી ધોરણ 2માં તથ્યા એ 20 શ્લોકથી પણ વધારે બોલી શકે છે. આ રીતે અમે દરરોજ પ્રાર્થનામાં બાળકોને શ્લોકગાન કરાવીએ છીએ. અને આ વર્તમાન સમયમાં ગીતાનું જ્ઞાન આપવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે, જેથી બાળકને પણ સંસ્કારોનું સિંચન થાય અને તેમના ભવિષ્યમાં એ સારું કાર્ય કરે અને સિદ્ધ થાય એ માટેનો સ્કૂલ દરેક પ્રયાસ કરે છે.